છે, ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે, એ બંધ થવું જોઈએ અને સાથોસાથ એકવાર હરાજી થયા બાદ ખેડૂતો ક્યાંય પણ કપાસ લઈને નહીં જાય એવી બંને માંગો સાથે જ્યારે હજારોની સંખ્યામાં બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોની ઉપસ્થિતિ હતી અને વહેલી સવારના 3 વાગે જ્યારે રામધૂન ચાલતી હતી ત્યારે જય શ્રી રામના નારાઓ ચાલતા હતા ત્યારે પોલીસ ત્યાં આવે છે, ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરે છે અને રાજુભાઈ કરપડાને એરેસ્ટ પણ કરવામાં આવે છે। આ લોકશાહીની હત્યા છે, બંધારણના લીરે લીરા ઉડી રહ્યા છે। ત્યારે હું બ્રિજરાજ સોલંકી બોટાદ ખાતે માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી રહ્યો છું। આપ સૌને વિનંતી કરવા માટે આ વિડીયોના માધ્યમથી તમને કહેવા માંગુ છું કે સમગ્ર ગુજરાતના ખેડૂતો એક થઈએ અને આ ભ્રષ્ટાચારી તાનાશાહી સરકારને જડબાતોડ જવાબ દઈએ। રાજુભાઈ કરપડાને જ્યાં સુધી ન્યાય નહીં મળે, બહાર લાવવામાં નહીં આવે અને ખેડૂતોના જે મુદ્દાઓ છે એમનું સમાધાન કરવામાં નહીં આવે ત્યાં સુધી બોટાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર અને આજુબાજુના તાલુકાઓના ખેડૂતોને હું આહવાન કરવા માંગુ છું, હાકલ કરવા માંગુ છું કે આવો આપણે સૌ સાથે મળીને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટેની લડાઈ લડીએ અને રાજુભાઈ કરપડાને ન્યાય નહીં મળે અને ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી હું આ સરકારને કહેવા માંગીશ કે અમારી લડત ચાલુ રહેશે। અમે કોઈનાથી ડરવાના નથી કે ઝૂકવાના